ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહજી. આપણે પીડિતોના કૃત્યોમાંથી સંત પાઉલની મિશનરી મુસાફરી વિશે જોતા આવ્યા છીએ અને સંત પાઉલના એક એક સ્થળની જે મુલાકાતો અને મિશનરી કામ અને મંડળીઓ જે અસ્તિત્વમાં આવી અને સાથે સાથે એટલા બધા પ્રશ્નો અને મુશ્કેલીઓનો પણ સામનો સંત પાઉલે કરવો પડ્યો. એટલી બધી સતાવણી પણ એમની પર આવી, માર પણ ખાવો પડ્યો અને જાત જાતના પ્રશ્નોનું સોલ્યુશન પણ સંત પાઉલ લાવે છે. હવે એક જગ્યાએ સુવાર્તા પ્રચાર કર્યા પછી એ સ્થળને છોડી દેતા નથી. હવે આજે 19મા અધ્યાયથી તેમની ત્રીજી મિશનરી મુસાફરી શરૂ થાય છે અને ત્રીજી મિશનરી મુસાફરીમાં તેઓ એફેસસ પાછા, અગાઉ એફેસસ આવેલા જ પણ ફરી અહીંયા એફેસસ આવ્યા અને એમ કહેવાય છે કે 3 વર્ષ સુધી સતત અહીં કામ કર્યું અને એ દરમિયાન અપોલોસ એ કોરિન્થમાં રહીને કામ કરતા હતા. અને અહીંયા જ્યારે એ એફેસસ આવ્યો ત્યારે અગાઉ તો બહુ બધું સુવાર્તાનું કામ થઈ ગયેલું, એ પોતે પણ આવ્યા અને વચનો આપેલા, પણ અહીંયા આવ્યા પછી એક વસ્તુનો એમને એ થયો ને એમણે કહ્યું કે શિષ્યોએ વિશ્વાસ કર્યો પણ પવિત્ર આત્માનું સામર્થ્ય તેઓ પામ્યા નથી, હજુ ખાલી વિશ્વાસમાં જ આવ્યા છે. અને એટલા માટે અહીંયા સંત પાઉલે એમને શિક્ષણ આપ્યું, પવિત્ર આત્મા વિશેની સમજ આપી અને 12 વ્યક્તિઓને સંત પાઉલે પવિત્ર આત્માના સામર્થ્યમાં બાપ્તિસ્મા આપ્યું. અગાઉ એફેસસમાં કામ થયેલું, એમણે પણ સુવાર્તાનું કામ કરેલું, પણ આવ્યા પછી ખબર પડી કે વિશ્વાસમાં છે પણ પવિત્ર આત્માનું સામર્થ્ય તેઓ પામ્યા નથી. અને એટલે અહીંયા લખવામાં આવ્યું છે કે તેઓ આવ્યા ત્યારે કે છે કે પાઉલે તેઓના પર હાથ મૂક્યો અને તેઓના પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો, તેઓ બીજી ભાષાઓ પણ બોલવા લાગ્યા અને તેમાંના 12 પુરુષો હતા. કેટલું સરસ પવિત્ર આત્માના સામર્થ્યનું કામ અહીંયા એફેસસમાં થયું. હવે 19મો અધ્યાય અને 11મા વચનથી એવું કહેવાય છે કે અહીંયા એટલા જબરજસ્ત ચમત્કાર થયા, એટલું જબરજસ્ત કામ થયું. તો એમ કહેવાય છે કે પાઉલના હાથથી થયેલા મોટા કાર્યોને લોકોએ પડકાર્યા અને કહે છે કે પાઉલના કપડાં, પાઉલના રૂમાલ અને પાઉલની ચીજ વસ્તુઓ લઈને માદાઓ આગળ મૂકે અને સાજા થઈ જાય. કેટલો જબરજસ્ત વિશ્વાસ, જાણે કે પ્રભુ પછી બીજું સ્થાન સંત પાઉલને મળી ગયું. અને છતાંય પાઉલ બહુ નમ્રતાથી કહે છે કોરિન્થની મંડળીને લખતા કે ભાઈ મેં રોપ્યું કે અપોલોસે રોપ્યું, મેં પાણી પાયું કે અપોલોસે પાણી પાયું, પણ વૃદ્ધિ તો દેવ આપે છે. અને એટલા માટે એણે કોઈ ક્રેડિટ લીધી નહીં. પણ અહીં બાઇબલ એમ કહે છે કે અશુદ્ધ આત્માઓ પણ નીકળી જતા હતા એના લુગડાની કોરને અડકીને, અને બીજા કેટલાક લોકો સાજા થતા હતા, ભુવાઓ પણ પ્રભુ પાસે આવ્યા. આ કેટલી જબરજસ્તની વાત! ચમત્કારો કરનાર અવિશ્વાસીઓ, ભુવાઓ પણ પ્રભુ પાસે આવ્યા. અને તેણે અહીંથી જે પ્રશ્નો થયા એટલે કોરિન્થની મંડળીને, તો એફેસસમાંથી એને માહિતી મળી કે ભાઈ કોરિન્થમાં બહુ મોટા પ્રશ્નો થયા. અપોલોસ ત્યાં હતો ઓલરેડી અને અપોલોસના ઉપદેશથી લોકો આકર્ષાઈને એમ કે ભાઈ અમે તો અપોલોસના, પાઉલનું શિક્ષણ ખોટું, અમે તો પિત્તરના, પાઉલનું શિક્ષણ ખોટું. અને એટલા માટે અહીંયાથી એમણે પહેલો પત્ર લખ્યો અને તમે જુઓ પહેલો અને બીજો અને ત્રીજો અધ્યાયમાં સંત પાઉલે સેવાઓ વિશે, અમે સેવકો છીએ, બહુ નમ્રતાથી કહ્યું. અને એમણે કહ્યું કે અમે સાથી સેવકો છે અને કોરિન્થની મંડળીને પહેલો પત્ર લખ્યો અને મંડળીને મજબૂત કરી. પ્રેરિતોના કૃત્યો 19મો અને 23મા વચનથી બીજો એક પ્રશ્ન એ બન્યો. એ અરસામાં આ માર્ગ વિશે ઘણી ચળવળ ઊભી થઈ અને ડેમેત્રિયસ નામે એક સોની હતો, તે આર્તિમાસના રૂપાના દેવસ્થાન બનાવીને ઘણા પૈસા આપ્યા. ડેમેત્રિયસ સોની એ કે છે ધંધો કરતો હતો, પણ આર્તિમાસ બહુ મોટી દેવી એફેસસમાં, એની પૂજા થાય ને એની મૂર્તિઓ બનાવે. સંત પાઉલે એને પડકાર્યો અને એને કહ્યું. અને એટલા માટે ઘણા બધા સોનીઓ, ઘણા બધા મૂર્તિઓ બનાવનારા પ્રભુ પાસે આવ્યા અને તેઓએ કહ્યું કે અમે આ ધંધો રોજગાર છોડી દઈશું, અમે જીવતા ઈશ્વરનું ભજન કરીશું. સંત પાઉલની આ ત્રીજી મિશનરી મુસાફરીમાં અદ્ભુત ને અજાયબ કામ થયા. અને પાછળથી જો કે આ બાબતની બહુ મોટી સતાવણી, બહુ મોટો પ્રશ્ન ઊભો થયો અને એમણે એફેસસ છોડવું પડ્યું. પણ અહીંયા ઘણી બધી બાબતો એમની ત્રીજી મિશનરી મુસાફરીમાં આપણને ઉત્તેજન આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને સંત પાઉલની ત્રીજી મિશનરી મુસાફરીમાં અમે જોડાઈએ છીએ ત્યારે પ્રભુ એમના દ્વારા થયેલા અદ્ભુત કામ એ અમે તપાસીએ છીએ. મંડળી વૃદ્ધિ પામી. આજે પણ પ્રભુ તમારા લોકો વિશ્વાસમાં મજબૂત બની રહ્યા છે, કેવળ તમારી કૃપા છે. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.